જન્મે ત્યાંથી મરે ત્યાં સુધી હસે જ નહીં કોઈ દાડો, બોલો, મોઢું જ ન મલખાવે. હું તો ઘણી વાર કહું છું, હસે ને કોઈ વેવાય ન કરો. હું નહીં કરવાના? વેવાય નહીં કરવાનું, નો હસે ભલામણ. અને યાદ રાખજો, હસવું ક્યારેક અદ્ભુત કાર્ય છે. હસવું એક પ્રકારનું દાન છે, હાસ્ય દાન છે. સાચું કહું છું. એક સરસ પ્રસંગ તમને, એક જણાને છે ને બહુ કાંક ચિંતા ટેન્શનમાં મળવાનું નક્કી કર્યું, આત્મહત્યા કરવાનું નક્કી કર્યું. અને આત્મહત્યા કરવા માટે દરિયામાં પડવા જતો હતો માણસ. એ વખતે એને ભણતો ત્યારે ટીચરે એક શબ્દ એને કીધેલા કે જીવનની અંદર ક્યારેક સાવ જ હિંમત હારી દેવાય. એ પોઝિશન થાય ને સર્વત્ર જગ્યાએ અંધકાર દેખાય ને ત્યારે પોતાના જીવનનો એક સારામાં સારો વિચાર રજૂ કરવો, એને સ્વીકારવો. એટલે આ માણસ મરવા જતો તો વળતો વિચાર થયો કે આ ટીચરે કીધું હતું તો શું કરવું. એટલે એને વિચાર કર્યો કે હું હવે દરિયા જાઉં છું, કોઈ જો મારી સામે મને મળે ને મોઢું મલકાવે ને મારી સામે જોયું તો નથી મરવું. આમ નિર્ધાર કર્યો. અને માણસ મરવા માટે જતો હતો. એક માણસ સામો મળ્યો. એને એકદમ ખડખડાટ, પેલા મોઢું મલકાવી, ખડખડાટ હસ્યો અને પેલા ભેટી પડ્યો. આ તો રાજી થઈ ગયો, એટલે કે તું મને ઓળખતો નથી અને તું હસ્યો અને મને ભેટ્યો. સાંભળ, હું તો મરવા માટે જતો હતો, પણ મેં સંકલ્પ કર્યો કોઈ મારી સામે હશે તો મારે મરવું નથી. પણ તું મને કેમ આટલો બધો પ્રેમ આપ્યો? અને ત્યારે એ વ્યક્તિ કીધું કે મારા ગુરુદેવ મને એમ કીધેલું કે તારા જીવનમાં કોઈ વ્યક્તિ તને મળે ને એમ લાગે કે માણસ ભાંગેલો લાગે છે. તને જો ને એમ તું ઓળખી જા કે આ ભાંગેલો માણસ છે. એની સામે હસજે, એને ભેટજે, ભાંગેલો માણસ જીવનમાં બેઠો થઈ જશે. હું તને ઓળખતો નથી, કોઈ મારો પરિચય નથી, પણ તારી મુખ મુદ્રા ઉપર મેં જોયું તો મને એમ લાગ્યું તું ભાંગેલો માણસ છો, અંદરથી ઉદાસ માણસ છો. મને મારા ગુરુદેવના શબ્દો યાદ આવ્યા માટે હું તારી સાથે હસો, તને ભેટ્યો. એ વ્યક્તિ બોલ્યો, મેં હવે આત્મહત્યા કરવાનો સંકલ્પ માંડી વાળ્યો છે. માંડીને બધી વાત કરી, આવી એવી ઉપાધિ છે. ત્યારે આ માણસે કીધું છે કે સાંભળ, તારી પાસે જેવું જ્ઞાન છે ને એવો જ હું ધંધો કરવા માંગુ છું. આપણે બે સાથે ધંધો કરીએ. બે સાથે ધંધો કર્યો ને ઠાકોરજી મહેરબાની કરી લીલા લહેર કરી દીધા, લીલા લહેર. એટલે તમને બધાને કહું છું, જ્યાં તમને હસતા રહેજો. સાંભળ્યું તમે?